દેખાય છે બેટા બધાને સ્ક્રીન? ઓકે, વેલકમ એવરીવન ટુ શ્રી આરવી પટેલ કોલેજ ઓફ કોમર્સ નડિયાદ, સેમિસ્ટર 1, ચેપ્ટર નંબર 3. સેમ 1, chapter number 3, નાણાકીય ગણિત. What we are starting today is નાણાકીય ગણિત. નાણાકીય ગણિત એની થોડીક ફોર્મ્યુલાસથી આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. સો વી આર સ્ટાર્ટિંગ વિથ ધ ફોર્મ્યુલાસ. દરેક જણ ફોર્મ્યુલા મારી જોડે લખશે. બહુ જ ઇઝી ફોર્મ્યુલા છે જે ઓલરેડી તમે ઘણી જગ્યાએ ઓલરેડી ભણીને આવ્યા છો. નંબર 1, ધ ફર્સ્ટ ફોર્મ્યુલા ઓફ ધ ચેપ્ટર number 1, that is સાદું વ્યાજ. સાદું વ્યાજ. So સાદા વ્યાજની ફોર્મ્યુલા, what was the formula? Interest I, that is equals to what? So I equals to PRN upon 100. I equals to what बच्चा? PRN upon 100. જ્યાં what is I? તો જ્યાં I equals to, જ્યાં I equals to સાદું વ્યાજ, જેને કહેવાય સિમ્પલ ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટનો ફર્સ્ટ લેટર I, that's the reason we have written I. P બરાબર પ્રિન્સિપલ અમાઉન્ટ. P બરાબર પ્રિન્સિપલ અમાઉન્ટ. R, that is equals to rate of interest, એટલે વ્યાજનો દર. શેનો દર બચ્ચા? વ્યાજનો દર. and n, that is equals to number of years. number of years, વર્ષની સંખ્યા. વર્ષની સંખ્યા. is it okay? સો આના ઉપરથી વ્યાજ મુદ્દલ મારે શોધવું હોય, સો વ્યાજ મુદ્દલની ફોર્મ્યુલા કંઈક આવી રીતે લખાય. એ દેટ ઇઝ ઇક્વલ્સ ટુ વ્યાજ મુદ્દલ ઇક્વલ્સ ટુ પ્રિન્સિપલ, એટલે કે વ્યાજ મુદ્દલ સહિતની રકમ પ્રિન્સિપલ પ્લસ આઈ. વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ રકમ પ્લસ વ્યાજ, અને પ્રિન્સિપલ અમાઉન્ટ દેટ ઇઝ યોર મુદ્દલ રકમ. સો ધીસ ઇઝ વોટ યુ હેવ. આઈ ઇક્વલ્સ ટુ વોટ? So I equals to PRN upon 100. I equals to what beta? PRN upon 100. Okay. Second formula. Second formula. Ma'am. ચક્રવૃદ્ધિ વ્યાજ. હા ભાઈ, જેનું માઇક ચાલુ છે બેટા માઇક બંધ કરી દેજો. ચક્રવૃદ્ધિ વ્યાજ, that is compound interest. Compound interest. So what's the formula for the compound interest? ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું કહીએ છીએ બેટા? તો ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વ્યાજનું વ્યાજ, જેને કહેવામાં આવે છે ચક્રવૃદ્ધિ વ્યાજ. વ્યાજનું વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ. So number 1, the first formula, number 1 ચક્રવૃદ્ધિ વ્યાજની ફોર્મ્યુલા A, that is equals to P into 1 plus R by 100 raised to 1. આજે सम्स જે ચાલુ કરવાનો છું એ લગભગ બધા सम्स આની ઉપરના છે. વન્સ અગેન, ચક્રવૃદ્ધિ વ્યાજ જ્યારે એવું કંઈ પણ ના આપ્યું હોય કે ત્રિમાસિક ધોરણે કે 4 માસિક ધોરણે કે 6 માસિક ધોરણે કે માસિક ધોરણે ગણો, then you have to use this formula. Once again, ચક્રવૃદ્ધિ વ્યાજ compound interest એટલે A equals to P into 1 plus R by 100 raised to n. A equals to P into 1 plus R by 100 raised to n. બોલો કોઈ ડાઉટ આમાં? Where what is your A? So where your A equals to, where your A equals to what? So A equals to વ્યાજ સહિત કુલ રકમ. વ્યાજ સહિત કુલ રકમ. The next one is your P. What is P? P, that is equals to મુદ્દલ રકમ.
What is your R? R equals to વ્યાજનો દર. And what is your N? N that is equals to મુદત. In short, વર્ષની સંખ્યા. વર્ષની સંખ્યા. હવે એની ઉપરથી ઇન્ટરેસ્ટ ખાલી શોધવું હોય. I equals to what? So I equals to A minus P. That is one more formula. You just want to find out interest. ફક્ત ને ફક્ત વ્યાજ શોધવું હોય તો વ્યાજ that is equals to કુલ રકમ માઇનસ મુદ્દલ રકમ. કુલ રકમ માઇનસ મુદ્દલ રકમ. બોલો ચાલે બેટા? હલો, ખરેખર સાચે કોઈને કોઈ પ્રોબ્લેમ આમાં? ઓકે ઓકે, સો લેટ સ્ટાર્ટ વિથ ધ નેક્સ્ટ સમ or next formula. The next formula, write down number 3. જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ, જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ માસિક, ત્રિમાસિક કે 6 માસિક ધોરણે ગણવામાં આવતું હોય ત્યારે A equals to P into 1 plus R by 100 raised to N K. A equals to શું બોલ્યા બેટા? So A equals to P into 1 plus R by 100 raised to, જૂની ફોર્મ્યુલામાં ખાલી n હતું, આમાં છે n into K. Where what is K? તો લખો જ્યાં K બરાબર, જ્યાં K બરાબર વર્ષમાં જેટલી વખત વ્યાજ ગણવામાં આવતું હોય તે, that is equals to 12 divided by વ્યાજની ગણતરીના માસ. વ્યાજની ગણતરીના માસ. Once again, K equals to વર્ષમાં જેટલી વખત વ્યાજ ગણવામાં આવતું હોય તે equals to 12 upon વ્યાજની ગણતરીના માસ. As for example, ઉદાહરણ તરીકે ત્રિમાસિક ધોરણે આવું કીધું હોય, so what will be this? So K that is equals to what? K ત્રિમાસિક એટલે કેટલા માસ બેટા? 3, 4, 5, 6, 7, 8, 9, 10. ત્રિમાસિક એટલે 3. એટલે 12 divided by 3 that is equals to 4. તો આમાં K ની કિંમત મારે 4 લેવી પડે. The next one, suppose we have 6 માસિક ધોરણે, 6 માસિક ધોરણે. So this implies K equals to what? So that is 12 by 6. 6 2s are 12. So your K equals to 12. તો આમાં K બરાબર 2 લેવો પડે. Are you getting? ખબર પડે બેટા? હલો, ઓકે. 104 105 છોકરા છે, એમાંથી 3 છોકરાને ખબર પડે છે ખાલી, એવું છે બચ્ચા? ઓકે. નંબર 4 લખો, જ્યારે જુદા જુદા વર્ષો માટે વ્યાજનો દર, જ્યારે જુદા જુદા વર્ષો માટે વ્યાજનો દર
બદલાતો હોય ત્યારે એટલે કે દરેક વર્ષે વ્યાજનો દર જુદો જુદો હોય. સો એ ઇક્વલ્સ ટુ વોટ? સો પી ઇન્ટુ 1 પ્લસ R1 બાય 100 રેઝ ટુ N1 ઇન્ટુ 1 પ્લસ R2 બાય 100 રેઝ ટુ N2 ઇન્ટુ ગુણાકારમાં જે બચ્ચા હા ઇન્ટુ 1 પ્લસ R3 બાય 100 રેઝ ટુ N3 અપ ટુ વન્સ અગેન. સપોઝ કોઈ એવું કહે કે હું 5,000 રૂપિયા તમને વાર્ષિક અથવા તો 5,000 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજે આપીશ, જેમાં પહેલા વર્ષ માટે હું જે વ્યાજ છે એ 2% લઈશ, પછીના વર્ષે 3% લઈશ, એના પછીના વર્ષે 4% વ્યાજ લઈશ. ઇન શોર્ટ, જ્યારે વ્યાજનો દર દર વર્ષે બદલાતો રહેતો હોય, સો એટ દેટ ટાઈમ વી આર ગોઈંગ ટુ યુઝ ધ ફોર્મ્યુલા એ ઇક્વલ્સ ટુ પી ઇન્ટુ 1 પ્લસ R1 upon 100 raised to N1 into 1 plus R2 upon 100 raised to N2 into 1 plus R3 upon 100 raised to N3 up to બોલો બચ્ચા, ચાલે? ઓકે. સો રાઇટ ડાઉન ધ નેક્સ્ટ. ઓકે, ચલો સમ ચાલુ કરીએ, પછી આને પતશે એટલે પછી નવા બીજા પ્રકારના સમ માટે નવું લઈશું આપણે. સો લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ સમ. પે પ્રોપર અટેન્શન એવરીવન. દરેકનું ધ્યાન ફક્ત અને ફક્ત અહીંયા હોવું જોઈએ. ધ ફર્સ્ટ સમ, ધ્યાનથી વાંચો શું કીધું છે. સો એક નવા મકાનની વર્તમાન પડતર કિંમત, એક નવા મકાનની વર્તમાન પડતર કિંમત 4,70,000 છે. જો તેમાં દર વર્ષે 8% લેખે વધારો થતો હોય તો આવું મકાન 3 વર્ષ પછી બાંધવામાં આવે તો તેની પડતર કિંમત શોધો. વન્સ અગેન, આવો જ્યારે કોઈ પણ પ્રશ્ન આવે તો આ ચક્રવૃદ્ધિ વ્યાજનો પ્રશ્ન કહેવાય. કેમ? અત્યારે વર્તમાન કિંમત આપેલી છે, દર વર્ષે 8% લેખે વધારો કીધો છે, અને આવું મકાન કેટલા વર્ષ પછી બાંધવામાં આવે? 3 વર્ષ પછી બાંધવામાં આવે તો તેની પડતર કિંમત એટલે કે એ આપણે શોધવાનું છે. ફરી એક વખત વાંચું દાખલો. કોઈ પણ રકમ આવે તો પહેલાં રકમને વાંચવાની અને બાયફર્ગેટ કરવાની, તો જ આપણને સમ કરતાં ખબર પડે બચ્ચા, નહીં તો સમ કરતાં ખબર પડે નહીં. સો લેટ સ્ટાર્ટ વન્સ અગેન. એક નવા મકાનની વર્તમાન પડતર કિંમત રૂપિયા 4,70,000 છે. જો તેમાં દર વર્ષે 8% લેખે વધારો થતો હોય તો જો આવું મકાન 3 વર્ષ પછી બાંધવામાં આવે તો તેની પડતર કિંમત શોધો. ચલો તો શોધીએ આપણે ભેગા થઈને. સોલ્યુશન વુડ બી લાઈક ધીસ. પહેલાં તો આપ્યું છે શું? પ્રિન્સિપલ અમાઉન્ટ, પડતર કિંમત, દેટ ઇઝ ઇક્વલ્સ ટુ 4,70,000, 4,70,000 રૂપિયા. વ્યાજનો દર આપેલો છે બેટા, આર ઇક્વલ્સ ટુ વોટ? સો આર ઇક્વલ્સ ટુ 8%. અને નંબર ઓફ યર્સ, વર્ષની સંખ્યા આપી છે, એન ઇક્વલ્સ ટુ 3. આટલું લખીએ એટલે આપણને ખબર પડે આપણી જોડે એક જ ફોર્મ્યુલા છે આ શોધવા માટે. એ ઇક્વલ્સ ટુ પી ઇન્ટુ 1 પ્લસ આર બાય 100 રેઝ ટુ 1. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા બચ્ચા? A equals to P into 1 plus R by 100 raised to 1. So what is your P? 4,70,000. 1. What is your R? R is 8. Divide by 100. And what is your N? N equals to 3. So this is 4,70,000 into 1 plus 0.08 the cube. This is 4,70,000 into 1.08 the cube. એટલે કે તમારે શું કરવાનું? અહીં સુધી બધાને ખબર પડી? પહેલાં શ્યોર બચ્ચા? બધાને ખબર પડે છે? કોઈને કોઈ ડાઉટ આમાં? ઓકે. સો હવે એક કામ કરો, 1.08નો 3 વખત મલ્ટિપ્લિકેશન કરો તો
1.08 into 1.08 into 1.08 into 4,70,000 into 4,70,000 5,92,000 श्योर 1. हाँ 5,92,064 के 65 એવું કંઈક આવતું હશે. દેખતો જરા બેટા ફરી કરતો 1.08 ધ ક્યુબ ઇન્ટુ 4,70,000 64.64. So I have converted that into the 65. So this is 5,92,065 rupees. This is what you have. Okay. That is after 3 years, 3 વર્ષ પછી જો મકાન બાંધવામાં આવે તો તેની પડતર કિંમત કેટલી મળશે બેટા? So that would be 5,92,065 rupees. 5,92,065 રૂપિયા એ કિંમત થશે. બોલો કોઈ ડાઉટ? યસ 100% બચ્ચા. વાય નોટ? ફરી એક નવા મકાનની વર્તમાન પડતર કિંમત 4,70,000 છે. દેટ ઇઝ P ઇક્વલ્સ ટુ 4,70,000. જો તેમાં દર વર્ષે 8% લેખે વધારો થતો હોય એટલે કે R ઇક્વલ્સ ટુ વોટ? સો R ઇક્વલ્સ ટુ 8%. તો આવું મકાન 3 વર્ષ પછી, સો દેટ ઇઝ N ઇક્વલ્સ ટુ 3 years બાંધવામાં આવે તો તેની પડતર કિંમત દેટ ઇઝ A ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક એ મારે શોધવાનું છે. સો A ઇક્વલ્સ ટુ P ઇન્ટુ 1 પ્લસ R બાય 100^n. સો દેટ ઇઝ ઇક્વલ્સ ટુ 4,70,000 ઇન્ટુ 1. R શોધેલા છે 8 upon 100, N equals to 3. 4,70,000 into 1 plus 0.08 the cube. That is equals to 4,70,000 into 1.08 the cube. તમે 1.08 the cube શોધ્યો એટલે 1.08 into 1.08 into 1.08 into 4,70,000. આ કર્યું તો તમને મળે છે 5,92,065 रुपीस. आपका मेरा सबका आंसर. बोलो बेटा कोई डाउट હવે એમાં? હલો ઓકે. સો આ હું રવા દઉં છું, લખશો નહીં તમે અત્યારે. હું આમાં થોડી વારની અંદર PDF તમને સેન્ડ કરી રહ્યો છું. સો ડોન્ટ રાઇટ નાઉ. ઓકે. વી આર સ્ટાર્ટિંગ વિથ ધ નેક્સ્ટ સમ નંબર 2. સેકન્ડ નંબર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ચેક ધીસ આઉટ, પે પ્રોપર અટેન્શન. બીજા નંબરની જે ફોર્મ્યુલા લખી હતી આપણે ચક્રવૃદ્ધિ વ્યાજમાં, એનો ઉપયોગ કરવા જઈશ અહીંયા. ધ્યાન આપ બેટા. રૂપિયા 4,000ની રકમ, રૂપિયા 4,000ની રકમ, यानी सॉल्यूशन में यू हैव टू राइट डाउन समथिंग लाइक दिस. રૂપિયા 4,000ની રકમ એવું ઓલરેડી આપી દીધું. that is P equals to what? So P equals to 4,000 rupees. રૂપિયા 4,000ની રકમ વાર્ષિક 12%ના ચક્રવૃદ્ધિ વ્યાજના દરે, એટલે 12% આપી દીધું, ચક્રવૃદ્ધિ વ્યાજ પણ આપી દીધું. એટલે ખબર પડવી જોઈએ that this sum belongs to the compound interest. ચક્રવૃદ્ધિ વ્યાજને લગતો સમ છે. So R equals to 12%. 3 વર્ષ માટે, કેટલા વર્ષ માટે? 3 વર્ષ માટે. That is N equals to 3 years. 3 વર્ષ માટે રોકવામાં આવે તો કુલ વ્યાજ મુદ્દલ શું હશે? પહેલું વાર્ષિક ધોરણે, બીજું અર્ધવાર્ષિક ધોરણે, यानी A equals to question mark. આ ડેટા મેં બાયફર્ગેટ કર્યો. અહીં સુધી ખબર પડી બધાને? ફરી એક વખત. રૂપિયા 4,000ની રકમ વાર્ષિક 12%ના ચક્રવૃદ્ધિ વ્યાજના દરે
3 વર્ષ માટે રોકવામાં આવે તો કુલ વ્યાજ મુદ્દલ શું હશે? એટલે રૂપિયા આપ્યા છે 4000, સો P equals to 4000, R equals to 12%, N equals to 3, your A equals to question mark. એ શોધવાનો રહ્યો. નંબર 1 પહેલું બેટા વાર્ષિક ધોરણે એટલે આપણી રેગ્યુલર ફોર્મ્યુલા. વાર્ષિક ધોરણે that is your regular formula. A equals to બેટા જેનામાંથી આવાજ આવે છે બંધ કરો, નહીં તો હું રિમૂવ કરી દઈશ લેક્ચરમાંથી. A equals to P into 1 plus अफजल वोरा, अफजल okay, so now what do you have? A that is equals to P into 1 plus R by 100 raised to N. So that is equals to what? So that is equals to P. What is your P? P equals to 4000. 1 plus R equals to 12 upon 100 the whole raised to 3. That is equals to 4000 into 1 plus 12 by 100, 0.12 the cube. That is equals to 4000 into 1.12 the cube. Come on बेटा, 1.12 નો 3 વાર મલ્ટિપ્લિકેશન કર, ઇન્ટુ 4000 કરો, શું આવે છે આન્સર બોલો? 1.12 નો 5620 રૂપીસ. પરફેક્ટ બચ્ચા, 5620 રૂપીસ. વેરી ગુડ બેટા. ભાઈ બાકી બધાને આવે છે આવો આન્સર? કોને નથી આવ્યો બેટા? ધ્યાનથી કર તો ફરી, ચલ તો ફરી કર બેટા. 1.12 નો ક્યુબ કર, 3 વખત ગુણાકાર 1.12 નો. આન્સર કંઈક આવો આવતો હશે. 1 મિનિટ બચ્ચા, જેને નથી આવ્યો એને સમજાવી દેવા દે. 5619.7 આવો આવતો હશે. આપણે પરફેક્ટ રૂપીસમાં લખવો છે તો 5620. બોલ હવે આવ્યો? યસ, વેરી ગુડ બેટા. ચલો બધાને આવશે જ. વેરી ગુડ. ચલો લેટ સ્ટાર્ટ વિથ ધ સેકન્ડ. અર્ધવાર્ષિક ધોરણે. અર્ધવાર્ષિક ધોરણે એટલે અર્ધવાર્ષિક ધોરણે કીધું એટલે કે K ઇક્વલ્સ ટુ વોટ? K ઇક્વલ્સ ટુ અર્ધવાર્ષિક એટલે 6 થાય બેટા, 6 મંથ, 6 મંથ्स, તો 6 દુ 12. सो यहाँ पे K equals to 12. So now what is the formula? A equals to P into 1 plus R by 100 raised to N K. Yes or no? Once again, for a half yearly अर्धवार्षिक धोरणे, that is K equals to 12 by 6, 6 દુ 12, that is K equals to 2. Now what is the formula? જ્યારે અર્ધવાર્ષિક ધોરણે, ત્રિમાસિક ધોરણે આવું કીધું હોય તો આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો કીધો હતો. કઈ ફોર્મ્યુલા હતી? A equals to P into 1 plus R by 100 raised to N K. This is what we have to use. અને એવું કીધું હતું K equals to what? 12 by વ્યાજની ગણતરીના માસ. તો આમાં 12 by 6, that is equals to 2. So now put the value P. What is your P? So P that is equals to what? So 4000. 1 plus R equals to what? 12 divided by 100 raised to N equals to 3 and K equals to 2. This is equals to 4000 into 1 plus 12 by 100, 0.12 raised to 3 2s are 6. That is 4000 into 1.12 raised to 6. चल बच्चा 1.12 નું 6 टाइम मल्टीप्लिकेशन कर. 1.12 1.12 1.12 1.12 1.12.
इंटू 4000 શું બેટા મને ક્યાંક લોચો લાગે છે ઓકે 7895 જ આવે છે ઓકે એક અહીંયા આગળ ફોર્મ્યુલામાં ડિવાઈડ બાય કે લખવાનો રહી ગયો છે બંને બાજુ યસ બેટા 1 મિનિટ આમાં પણ કે કરજો વેટ ધીસ ઇઝ વોટ યુ હેવ આમાં પણ કે કરવાનો હતો રહી ગયો છે ને આમાં પણ કે કરો 1 પ્લસ આર રેસ ટુ એન કે અપોન 100k એટલે આમાં થશે કંઈક આવું વન પ્લસ કેની વેલ્યુ મૂકો આમાં વોટ વોઝ કે બરાબર કેટલા લાવ્યા બેટા કે ઇક્વલ્સ ટુ 2 પુટ ધ વેલ્યુ 2 હિયર 2 so that is 2 6 are 12 this is 1 plus 6 by 100 raised to 6 that is 1 plus 0.06 raised to 6 that is equals to 4000 into 1.06 the 6 power चलो 1.06 નો 6 વાર મલ્ટિપ્લિકેશન કરો 1.06 into 1.06 into 1.06 into 1.06 into 1.06 into 1.06 into 4000 sorry bacha very good now that's the perfect answer this is equals to 5674 rupees once again let's start revise the sum pay attention what is this what you are given શું આપ્યું છે બચ્ચા દેખ તો રૂપિયા 4000 ની રકમ રૂપિયા 4000 ની રકમ વાર્ષિક 12% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે 3 વર્ષ માટે રોકવામાં આવે તો કુલ વ્યાજ શું હશે નંબર 1 વાર્ષિક ધોરણે નંબર 2 અર્ધવાર્ષિક ધોરણે so now pay attention here what you have is P that is principal amount 4000 rupees વ્યાજનો દર 12% અને વ્યાજનો દર કેટલા વર્ષ માટે છે બેટા 3 વર્ષ માટે so that is your n equals to 3 વ્યાજ મુદ્દલ that is a amount I want to find out that is a equals to question mark number 1 વાર્ષિક ધોરણે that is our regular formula a equals to p into 1 plus r by 100 raised to n p that is 4000 1 plus r that is equals to 12 upon 100 raised to 3 that is 1 plus 0.12 the cube so 4000 into 1.12 the cube તમે શોધ્યું આ 5619.7 આવે છે આપણે રૂપીઝમાં કન્વર્ટ પરફેક્ટ કરીએ પોઈન્ટવાળા નથી જોતા so that would be 5620 rupees number 2 અર્ધવાર્ષિક ધોરણે અર્ધવાર્ષિક that is 6 months that is your n equals to 6 so what you have is k equals to 12 by 6 6 2s are 12 6 દુ 12 so k equals to 2 જ્યારે પણ અર્ધવાર્ષિક ધોરણે કે વાર્ષિક ધોરણેની ફોર્મ્યુલા હોય so a equals to p into 1 plus r upon 100k the whole raised to nk so that is 4000 1 plus r એટલે 12 100 k બરાબર તમે શોધ્યા 2 raised to n બરાબર 3 into 2 4000 plus 1 plus 6 upon 100 raised to 6 so 4000 into 1 plus 0.06 the raised to 6 આનું મલ્ટિપ્લિકેશન કર્યું that would be 5674 rupees आपका मेरा सबका आंसर
એની ડાઉટ? હજુ કોઈને ડાઉટ બચ્ચા? શ્યોર? ઓકે, સો લેટ સ્ટાર્ટ વિથ ધ વન મોર સમ. નંબર 3, થર્ડ નંબર. આ સમ દરેક જણ મારી જોડે લખો. તમે કહેશો એ પ્રમાણે આપણે સમ કરીશું. લખો દરેક જણ. બરોડા કેમિકલ્સનો સાત વર્ષને અંતે $50,000 ટન 50,000 ટન ઉત્પાદનનો લક્ષ્યાંક છે. જો ઉત્પાદન વૃદ્ધિનો દર વાર્ષિક 5% હોય તો કંપનીનું હાલનું ઉત્પાદન શોધો. કંપનીનું હાલનું ઉત્પાદન શોધો. So now pay attention here. ચલો બચ્ચા, શું આપેલું છે ને શું શોધવાનું છે દેખી લો. બરોડા કેમિકલ્સનો 7 વર્ષને અંતે, દેટ ઇઝ એન ઇક્વલ્સ ટુ 7 years, 7 વર્ષને અંતે 50,000 ટનનો ઉત્પાદનનો લક્ષ્ય છે. એટલે કે એ આપી દીધું છે એ ઇક્વલ્સ ટુ 50,000 અને વ્યાજ વાર્ષિક 5% ઉત્પાદન વૃદ્ધિનો દર, દેટ ઇઝ યોર આર ઇક્વલ્સ ટુ 5%. આટલું દેખ્યા પછી એક જ ફોર્મ્યુલા દિમાગમાં આવી જોઈએ. દેટ ઇઝ ચક્રવૃદ્ધિ વ્યાજની ફોર્મ્યુલા કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એ દેટ ઇઝ ઇક્વલ્સ ટુ પી ઇન્ટુ 1 + r/100⁻n. અત્યાર સુધી આપણે એ શોધ્યું, હવે આપણે પી શોધવાનું છે. ધીસ ઇઝ વોટ યુ વોન્ટ ટુ ફાઇન્ડ. હાલનું ઉત્પાદન શોધવાનું હતું. દેટ ઇઝ પી ઇક્વલ્સ ટુ ક્વેશ્ચનમાં. બોલો, આટલા બાયફર્ગેશનમાં કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો બોલો. ઇઝ ઇટ ઓકે? ઓકે. So now let's start. Pay attention here. A equals to, that is 50,000. That is equals to P into 1 + R equals to 5/100⁻7. Therefore, this is going to be a 50,000. That is equals to P into 1 + 0.05⁻7. Therefore, this is going to be 50,000. That is equals to P into 1.05⁻7. Come on, 1.05 નું 7 ટાઈમ મલ્ટિપ્લિકેશન કર બેટા. 1.05 into 1.05 into 1.05. Do it 7 times. And what's the answer? $1.41. Okay, 1.41. Now pay attention. Pay attention everyone. This is in multiplication. આ અહીંયા ગુણાકારમાં છે, સામે જાય તો ડિવિઝનમાં એટલે કે ભાગાકારમાં. વન્સ અગેન, આ ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં, એડિશનમાં હોય ને સામે જાય તો સબટ્રેક્શન થાય. This is in multiplication. If it is in multiplication, then it will be in division. તો આ ડિવિઝનમાં જ હશે. So this is equals to what? So P equals to 50,000 divided by 1.41. 50,000 divided by 1.41. બોલો બચ્ચા, 50,000 upon 1.41, how much? 35,461. ઓકે, હવે સાંભળ, આ
આપણે પરફેક્ટ વેલ્યુ નથી લીધી, વી હેવ ટેકન જસ્ટ 2 અપ ટુ ધ 2 ડિજિટ. પણ જો આવી પરફેક્ટ વેલ્યુ લઈશ તો શું થશે એ પણ દેખી લે બચ્ચા. this is equals to what? so multiplication આમાં કંઈક આવું આવે છે 1.40. this is equals to what? so તમે જે ગુણાકાર કર્યો એમાં મલ્ટિપ્લિકેશનમાં કંઈક આવું આવી રહ્યું છે. this is equals to what? so this is equals to 1.407100 આવું કંઈક આવે છે. આનું ડિવિઝન કરતો શું આવે છે ચેક કર. 50,000 divided by 1.407100. come on, divide it. what you are getting? yes, 35,534.10. ઓકે, એટલે ધ્યાન રાખવાનું બેટા, વી હેવ ટુ ગો અપ ટુ 4 ડિજિટ. જ્યારે પણ હવે મેથ્સના કોઈ પણ સમ કરો તમારે 4 ડિજિટ સુધી કમ્પલસરી જવાનું, નહીં તો કેવો જવાબ આવશે? આવો ડિફરન્સવાળો જવાબ આપશે. સો ધીસ વી આર નોટ ગોઈંગ ટુ ઇન્ક્લુડ. અને હું ઇન્ક્લુડ નહીં કરું. કેમ ઇન્ક્લુડ નહીં કરું એ તમને જ ખબર પડી ગઈ. બિકોઝ દેર ઇઝ સમ ડિફરન્સ. આવો ડિફરન્સ એક્ઝામમાં ચાલશે નહીં. એટલે જ મેં તમને કીધું તમે બોલો એ પ્રમાણે હું કરું. સો યુ હેવ ટુ ગો અપ ટુ 4 ડિજિટ. 4 ડિજિટ સુધી તમે એક્ઝામમાં જજો. સો યુ આર ગોઈંગ ટુ ગેટ ધ પરફેક્ટ આન્સર. તો તમને પરફેક્ટ આન્સર મળશે. બોલો બચ્ચા, ખબર પડી છે? કોઈને કોઈ ડાઉટ? શ્યોર? ઓકે, સો નાવ લેટ સ્ટાર્ટ વિથ ધ નેક્સ્ટ સમ. આગળનો સેકન્ડ નંબરનો સમ કર્યો એવો જ સમ, બટ એની અંદર ફરી પી શોધીએ આપણે. આ ડેટા પણ દરેક જણ મારી જોડે લખશે. નંબર 4 એન્ડ માઇટ બી ધ લાસ્ટ સમ. અને એના પછી મને યાદ કરાવજો. તમને 2 વસ્તુ કહેવાની છે. પહેલું, જેની બધા આતુરતાથી રાહ દેખી રહ્યા છો, તે ટેબ્લેટની ઇન્ફોર્મેશન મારે આપવાની છે. અને બીજી ઇન્ફોર્મેશન, તમારે તમારું અસાઇનમેન્ટ કેવી રીતે લખવાનું છે એની ઇન્ફોર્મેશન. તો હું ભૂલી જાઉં તો મને યાદ કરાવજો, કારણ કે કદાચ ભણાવવામાં કંઈક હું એ ભૂલી જાઉં તમને કહેવાનું. સો યુ જસ્ટ રિકોલ મી દેટ આઈ હેવ ટુ સે સમથિંગ અબાઉટ ધીસ 2 પોઈન્ટ્સ. ઓકે, ધ નેક્સ્ટ વન. હા સર, આજે તો ટેબ્લેટનું કહેવાના જો, કેવી રીતે ભૂલવા દઈએ તમને, નહીં? ઓકે, લેટ સ્ટાર્ટ. લખો, કોઈ રકમ 7% 7% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દરે, વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દરે રોકાણ કરતા 3 વર્ષના અંતે રૂપિયા 5,000 રકમ મળે તો રૂપિયા 5,000 રકમ મળે તો મુદ્દલ રકમ શોધો. મુદ્દલ રકમ શોધો જો ચક્રવૃદ્ધિ વ્યાજ નંબર 1 વાર્ષિક ધોરણે, મીન્સ અવર રેગ્યુલર ફોર્મ્યુલા. નંબર 2 અર્ધવાર્ષિક ધોરણે, અર્ધવાર્ષિક ધોરણે ગણવામાં આવતું હોય, ભાઈ નેક્સ્ટ ટાઈમ દરેક જણ જોડે લોક ટેબલ કમ્પલસરી હોવું જોઈએ. લોક ટેબલવાળો એક સમૂહ કરાવવાનો છું. અગેન એવરીવન, નેક્સ્ટ ટાઈમ દરેક જણ જોડે લોક ટેબલ કમ્પલસરી હોવું જોઈએ, તો જ સમ કરાવી શકીશ બચ્ચા, નહીં તો એ સમ હું કરાવી શકીશ નહીં.
સો લોગ ટેબલ દરેક જણ જોડે કમ્પલસરી હોવું જ જોઈએ. બરોબર છે? ઓકે, સો લેટ સ્ટાર્ટ સોલ્યુશન. ચાલ, શું આપેલું છે? તો આમાં મને આપ્યું છે કોઈ રકમ, એટલે કે મારે પી તો શોધવું જ પડે, તો જ કોઈ રકમ થઈ. પહેલું શોધવું છે શું? પી. આર બરાબર 7% આપી દીધા છે. ચક્રવૃદ્ધિ વ્યાજના દરે રોકાણ કરવાનું છે કેટલા વર્ષ માટે બચ્ચા? 3 વર્ષ માટે. એન્ડ વોટ ઇઝ યોર અમાઉન્ટ? કેટલા રૂપિયા મળવાના છે? 5,000 રૂપિયા મળવાના છે. તો મારે પી શોધવાનો છે. શોધી કાઢીએ આપણે. નંબર 1, વાર્ષિક ધોરણે. કયા ધોરણે બચ્ચા? વાર્ષિક ધોરણે. શોધીએ વાર્ષિક ધોરણ માટેની ફોર્મ્યુલા. A equals to P into 1 plus R by 100 raised to n. So A equals to what? So A equals to 5,000. P મારે શોધવાના છે. 1 plus R equals to 7/100. The whole raised to 3. Therefore this is going to be 5,000. That is equals to P into 1 plus 0.07 the cube. Therefore 5,000 equals to P into 1.07 the cube. चल बच्चा 4 पॉइंट સુધી શોધજે. 1.07 the cube કેટલો થાય? 1.2250. ઓકે, P equals to, આ વન્સ અગેન ગુણાકારમાં સામે જાય તો ભાંગાકારમાં. સો ધીસ ઇઝ 5,000 divided by 1 point કેટલું બોલી બચ્ચા? 2250. કરો તો ભાગાકાર કેટલો થાય છે? 50,000 upon 1.2250. 40,816 रुपया आपका मेरा सबका आंसर. बोलो बेटा, कोઈને डाउट? हेलो, श्योर? ओके. नंबर 2, सेकंड नंबर, अर्धवार्षिक धोरण. अर्धवार्षिक ધોરણે ક્યાંથી બેટા? 4,081. યસ, સોરી બેટા, સોરી. 40,000 નહીં, 4,000 છે. મેં કદાચ કંઈક વધારે લખી કાઢ્યું. 4,081 ઓનલી, 6 નહીં આવે. હવે બરોબર? આ 81.5 એટલે 4,082. બોલો બચ્ચા, હવે બરોબર? ઓકે, ચલો. ઇનશોર્ટ બધા જાગી રહ્યા છે. વેરી ગુડ. અર્ધવાર્ષિક ધોરણે. So that is K equals to 12 by 6. That is equals to 2. Therefore what is A? So A equals to P into 1 plus R by 100k raised to nk. P equals to what? So P શોધવાનો છે. A equals to 5,000. P into 1 plus R એટલે કેટલા? 7 upon 100. K એટલે 2. The whole raised to. N એટલે કેટલા? 3 into 2. चल बच्चा, 5,000. That is equals to P into 1 plus 7 upon 200. (0.035). Okay. Therefore 5,000, that is equals to P into 1.035 the whole raised to 6. એટલે 1.035 નો 6 વખત મલ્ટિપ્લિકેશન કર બચ્ચા. ના બેટા, 1.2293. ओके, विल डू, चलेगा. चलो डिवाइड करो इसको. 4,000 4,000
0.5 આવે છે, 0.3 આવે છે. ઓકે, તો આટલા જ રાખીએ આપણે. 4067 रुपीज़ आपका मेरा सबका आंसर. બોલ બેટા, અહીં સુધી કોઈને ડાઉટ? ટપ્પા પડ્યા છે બરોબર? ખબર પડે છે બચ્ચા? ઓકે, સો વી આર કીપિંગ અપ ટુ ધીસ. અહીં સુધી રાખી રહ્યો છું અને આ તમને હમણાં 5 મિનિટ. હા બેટા, હા તો શાંતિને તો